જિલ્લામાં ભારે વરસાદ અને રેલની સ્થિતિને 15 દિવસ વીતી ગયા છે, તે છતાં તંત્ર હજુ જાગ્યું નથી. વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલું છીપવાડનું ગરનાળું હજુ પણ સફાઈના અભાવે બંધ હાલતમાં છે, તો બીજી તરફ ઔરંગા નદીના ઓવરબ્રિજનું ડાયવર્ઝન માથાનો દુખાવો બની ગયું છે. આ ઘોર બેદરકારીથી ત્રસ્ત થઈને 40 ગામના સરપંચો અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. દ્રશ્યોમાં દેખાતી આ દુર્દશા વલસાડના કૈલાસ રોડથી ગુંદલાવ રોડ પર આવેલ છીપવાડના ગરનાળાની છે. પૂર અને વરસાદના કારણે આજે 15 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાની સફાઈ કરવામાં આવી નથી અને અવરજવર હજુ સામાન્ય થઈ નથી, જેના કારણે આ માર્ગનો ઉપયોગ કરતા 40 જેટલા ગામના વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને નોકરિયાત વર્ગ રોજિંદી હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રની આ ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલાકી માત્ર ગરનાળા પૂરતી સીમિત નથી. ઔરંગા નદી પર બની રહેલા નવા ઓવરબ્રિજ પાસે આપવામાં આવેલું ડાયવર્ઝન પણ અતિશય અસુવિધાજનક છે. આ ડાયવર્ઝન પર ન તો પૂરતા બેરિકેટિંગ છે, ન રિફ્લેક્ટર કે સાઇનબોર્ડ અને સ્ટ્રીટ લાઇટ પણની કોઈ વ્યવસ્થા નથી. રસ્તાનું પિચિંગ 6 થી 7 ફૂટ ઊંચું હોત તો વાંધો ન આવે, પરંતુ હાલ તે માત્ર 2.5 ફૂટ હોવાથી પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓ સદંતર બંધ થઈ જાય છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે બંને બાજુથી તૂટેલા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત તો એ છે કે આ રસ્તા ખરાબ અને વ્યવસ્થિત રસ્તાઓના કારણે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પણ અટવાઈ રહ્યા છે. જો કોઈ દર્દીનો જીવ જાય તો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ પણ પ્રજા પૂછી રહી છે. આખરે કંટાળેલી પ્રજાએ જાતે જ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. 40 ગામના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોએ એક સાથે મળીને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમની મુખ્ય માંગ છે કે ગરનાળું તાત્કાલિક સાફ કરી ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન પર સેફટીના સાધનો લગાવાય અને કાયમી માર્ગ શરૂ ન થાય ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા થાય. હવે જોવું એ રહ્યું કે આવેદન આપ્યા બાદ આ નિદ્રાધીન તંત્ર જાગે છે કે પછી હજુ પણ 40 ગામના હજારો લોકોએ હાલાકી વેઠવી પડશે. આખા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ અમારું મુખ્યત્વે વલસાડ ગુંદલાવ ખેરગામ રોડને જોડતું જે છીપ્પાડનું ગરનાળું છે, જે આજરોજ 15 દિવસ થઈ ગયા છે, ત્યાંની સફાઈથી લઈને જે કામગીરી છે એ એકદમ ધીમી છે અને 40 ગામોને એ ગરનાળાની અંદરથી પસાર થતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ, ઘર વપરાશ માટે, સાધન સામગ્રી માટે આ રસ્તો અને આ ગરનાળું ઉપયોગી છે, જેનું આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે યુદ્ધના ધોરણે કામ ચાલવું જોઈએ એ ચાલતું નથી. સાથે સાથે ઔરંગા નદી ઉપર જે નવો બ્રિજ બને છે એ બ્રિજના માટે ડાયવર્ઝન આપ્યું છે. એ ડાયવર્ઝન માટેનું પણ યોગ્ય જે સાઈનો લાગવી જોઈએ અને જે રોડ સરખા હોવા જોઈએ એ છે નહીં. સાથે સાથે પારડી સાનપોર જિલ્લા પંચાયત સીટની અંદર આવતું હનુમાન બાગરા, ત્યાં એક અમારો વલસાડનો જૂનો પિચિંગનો જે પુલ છે, જેમાં હિંગરાજ, બડેલી અને લીલાપોર જવા માટેનો જે રોડ છે એના ઉપર બી ઘણા મોટા ખાડાઓ પડ્યા છે અને એ બ્રિજનું બી સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને એક રજૂઆત પત્ર તરીકે 40 ગામના સરપંચો, પદાધિકારીઓ અને ગ્રામજનો સાથે એક રજૂઆત પત્ર આપવા માટે જઈએ છીએ. આજે ખાસ કરીને જોઈએ તો આપણે ગુંદલાવ વલસાડ જે રોડ છે એનો બ્રિજનું કામ પણ ખૂબ મનગટીએ ચાલી રહ્યું છે. 12 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત સરકાર ફાળવવામાં આવી છે. અહીંના જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદ આપણા શ્રી ધવલભાઈ અને આપણા ખાસ કરીને આપણા ઉર્જા ફાઇનાન્સ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી એની સમય મર્યાદા પણ આ ચોમાસા પહેલા એક સાઈડનો બ્રિજ ચાલુ કરવાની વાતો હતી એ પણ આજ સુધી ચાલુ થઈ નથી અને જે રીતે ખૂબ મનગટીએ કામ ચાલે છે કે એ પણ કામ ક્યારે પૂર્ણ થશે એ આ પ્રજામાં એક બહુ મોટો આક્રોશ છે. અને ખાસ કરીને ગરનાળામાં જે પાણી ભરવાનો પ્રશ્ન આજે વર્ષોથી છે, કોઈ પણ વસ્તુનું સમાધાન હોય છે પણ આ તંત્ર અને વહીવટ અને આપણા અધિકારીઓ આ ક્યારે આ બધી વસ્તુનું નિરાકરણ કરશે એ પણ એક ચર્ચાનો બહુ મોટો વિષય બન્યો છે. એટલે આપણા માધ્યમે હું અહીંના જનપ્રતિનિધિશ્રીઓ અને અમારા જે અધિકારીઓ છે જેમની આંખ ઉંઘડતી જ નથી એમને પણ કહેવા માંગુ છું કે જલ્દીથી ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય અને લોકોની સુખાકારી માટે ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
બસ એક જ વસ્તુ છે કે વર્ષોથી ખબર જ છે કે ઉપરવાસ ભારે વરસાદના કારણે જે ઘોડાપૂર આવે છે એ ધ્યાનમાં રાખીને જ નવા પુલની પણ મંજૂરી આપેલી અને માર્ગ મકાને જૂનો પુલ બંધ કરેલો હતો. એ વાત સાચી છે કે જૂનો પુલ બંધ કરેલો તો પછી નવા પુલનું શું? નવા પુલનું કામ ચાલુ કરવું જોઈએ ને. લોકોને નોકરીએ મજૂરી વર્ગ બધા લોકોને નોકરીએ જવાનું પણ તકલીફ પડે તે પ્લસ લગભગ 8 થી 10-12 ગામના સરપંચો જે ગામના રહીશો જે વલસાડ ખાતે જે મજૂરી મહેનત કરવા આવતા છે એ લોકોને પણ આવવા જવાની તકલીફ પડે છે, જેના કારણે અમારું પિચિંગ 6 થી 7 ફૂટ ઊંચું કરે તો એમાં પણ કોઈ વાંધો નહીં. એ તો એકદમ જ નીચું છે કે 2-2.5 ફૂટ પર બી પાણી આવી જાય છે એટલે અમારે એકદમ સદંતર રસ્તા બંધ થઈ જાય છે, જેથી કરીને જલ્દીથી એનો ન્યાય મળવો જોઈએ. ઘણી તકલીફ છે. આજે જ મેં જોયું છે કે છોકરાઓ એટલું રિસ્ક લઈને બંને સાઈડ તૂટેલું છે તો બી ચાલીને જાય છે. આવામાં કંઈક પડી ગયું તો એની જવાબદાર કોણ લેશે? નમસ્કાર, હું સંજયસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય કલવાડા. પણ હાલમાં જે સાર્વત્રિક વરસાદ થયો ત્યાર પછી બધા જ ગરનાળાઓ ચાલુ થઈ ગયા, પરંતુ અમારું આ સિપવાડનું ગરનાળું હજુ ચાલુ થયું નથી. તે માટે વહીવટીતંત્રને રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે રોજિંદા જે કર્મચારીઓ છે, કારખાનાદારમાં કામ કરતા છે, બધા જ લોકોને ખૂબ અગવડ પડી રહી છે. એટલે વહેલી તકે ગરનાળું ચાલુ થાય એ માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે ખેરગામથી લઈને ખેરગામના ગામડાઓ, નવસારી જિલ્લાના ખેરગામ તેમજ આપણા કલવાડા વિસ્તાર હોય, આ બધા જ એમ ટોટલ લગભગ 30 થી 35 ગામોને ખૂબ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં ઓનલાઈન મંગાવવામાં આવેલ બ્રેડમાં નીકળી ફૂગ. જાણીતા ફૂડ ડિલિવરી એપ પરથી મંગાવવામાં આવેલ બ્રેડમાં નીકળી ફૂગ. ગ્રાહકના બાળકો દ્વારા બ્રેડ ખાયા લીધા બાદ ગ્રાહકની નજર પડતા ગ્રાહકે જાણીતા ઓનલાઈનના આઉટલેટ પર કર્યો હોબાળો. ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરી છે. અને બટરનું હતું એમાં બ્રેડ પૈસા કરવા એ કોઈ સોલ્યુશન નથી ને. અત્યારે જસ્ટ એમને ડિલિવર કરી આખી બ્રેડ જ ખરાબ છે. ઉપરને 2 બ્રેડ મારા બચ્ચા ખાઈ ગયા. હવે કાલે એને ફૂડ પોઈઝનિંગ થશે તો તમે તમને એક વાત કહું કે બરાબર નીકળ્યું તો નહીં ખવડાવવાનું. પણ પહેલી 2 બ્રેડ સારી હતી ઉપરની, પછીની જે કાઢી ને એમાં છે આવું બધું. તો ઉપર બી તો ફંગસ લાગવાની શરૂઆત થઈ જ ગઈ હશે ને. આ ઉપરની એક બ્રેડ છે જો જેમાં એક પણ સારું છે. આની ઉપર અડધી તોડેલી છે ને એમાં હજી એક અંદર નાનું ટુકડું હશે. એનાથી લીધી તો તમને બહારથી આ ગ્રીન દેખાયું જ હશે ને. જોઈને આપવી જોઈએ ને થોડું. અને એ લોકો આપેલા મને 50 રૂપિયા રિટર્ન કરે છે તો હવે બીમાર પડશે તો 50 રૂપિયામાં કોઈ સારું થઈ જવાનું છે. તમારો વાત નથી, આ તો જે સ્ટોરમાં ચેક કરે છે એનો પ્રોબ્લેમ છે. અહીંયાથી લેતા પહેલા જોવું જોઈએ. મારી પાસે અત્યારે અને કોઈ જુદો છોકરો હતો ને એ મને પહેલે બતાડે કે સર આ છે કે મોકલાવું કે નહીં મોકલાવું. તમે ના જ પાડી દો અમે એ રીતે. પણ તમે જાતે બી તો ક્વોલિટી ચેક કરો. છોકરો આવે નહીં આવે, નવો આવે, જૂનો આવે, ડઝન્ટ મેટર. આ તો કોઈના હેલ્થ સાથે તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો. તમારે પોતે ચેક કરવું જોઈએ. નવો છોકરો આવ્યો છે તો એ મેં સમજી ગયો. હા, હું બી ડોક્ટર છું, ગાંડી નથી. મારી હોસ્પિટલમાં નવું ડોક્ટર આવે ને તો એને શીખવાડવામાં પહેલા ઇન્જેક્શન નહીં આપી દે, એની બાજુમાં ઊભા રહે કે કેવી રીતે ભરે છે, કેવી રીતે આપે છે. આવી રીતે તમે નહીં આપી શકો. બરાબર છે. તો પછી અને કસ્ટમર કેર વાળા મને જે એપોલાઇઝમાં 50 રૂપિયા રિટર્ન કરે છે એનો કોઈ મતલબ ખરો? તો પછી હું ગાઈડ કરી દઈશ. અત્યારે 950 ના મેં બ્લિંકિટમાંથી બ્રેડ ઓર્ડર કરેલી હતી.
જેમાં ઉપરના 2 જ પીસ સારા હતા, એના પછી ટોટલ ફંગસવાળી છે. આવી રીતે આ લોકો જે બ્રેડ જોયા વગર ચેક કર્યા વગર મોકલાવે છે, પબ્લિકના હેલ્થ સાથે આ લોકો જે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે ટોટલી રોંગ છે. તમે જાતે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપરની 2 બ્રેડ સારી હતી જે મારા બચ્ચાઓએ ખાધી અને એના પછીની બધી બ્રેડ ટોટલ ફંગસવાળી છે. તો હવે એ મને જે કસ્ટમર કેરવાળા 50 રૂપિયા રિફંડ કરે છે બ્રેડના, તો મારા બચ્ચાઓને કંઈ થશે ફૂડ પોઈઝનિંગ તો એ લોકો મને હોસ્પિટલનું બિલ પેમેન્ટ 50 રૂપિયામાં થઈ જશે જે એમને રિફંડ કર્યું છે. જે પણ વિચારો ખરીદો એ જોઈને ખરીદો, અને હું તો કહું છું જે વેચે છે વેપારીઓ એ જોઈને વેચો. આવી રીતે કોઈ પબ્લિકના હેલ્થ સાથે તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો પ્લીઝ. થેન્ક યુ. દેશમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના કથિત અપમાનના વિરોધમાં જિલ્લાના સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત અજય હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવા તેમજ સાંસદોનું સભ્યપદ રદ કરવા સુધીની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ગત 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા અનેક કાવતરાના ભાગરૂપે સનાતન ધર્મનું અપમાન કરાયું છે, જેના કારણે સમગ્ર દેશના સનાતન સંત સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. જેને લઈ તમામ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત મળી તમામ નેતાઓના સાંસદ પદ રદ કરવા તથા FIR કરવા માંગે કરવામાં આવી છે. સાથે જ આગામી દિવસોમાં જો તમામ સનાતન ધર્મના સંતોની માફી ન માંગે તો ઉગ્ર પ્રદર્શનની પણ ચીમકી આપવામાં આવી છે. हम लोग जो दिल्ली में ये जो पप्पू यादव ने जो ये किए, ये बहुत ही अच्छा नहीं किए. आज सनातनियों के और संतों के ऊपर जो ऐसा भेष, संत का भेष पहन के वहाँ गए और ऐसा कार्य किए, वो हम लोग कतई हरगिज़ नहीं बर्दाश्त करेंगे. क्योंकि ये आज वो कर रहे हैं, कल दूसरा करेगा, परसों तीसरा करेगा. इसलिए हमारा यही है, मांग है कि उनके ऊपर कार्रवाई की जाए. सरकार से ही मांग है. अभी कलेक्टर साहब के यहाँ भी जाके हम लोग आवेदन देंगे कि ये उचित नहीं है और वो जैसा कर्म करेंगे उससे उनको फल मिलेगा ही मिलेगा. लेकिन हम लोग कतई बर्दाश्त नहीं करेंगे. पूरे वलसाड़ जिले के सब संत एक हैं और हम लोग सब आए हुए हैं यहाँ आवेदन पत्र देने के लिए. और जो भी हो सकेगा सरकार से मांग करेंगे कि ज़्यादा से ज़्यादा उनके ऊपर कार्रवाई की जाए. परेशभाई गुरुजी, विश्व हिंदू परिषद वलसाड़ जिला धर्माचार्य संपर्क प्रमुख, जिसमें संतों को मिलना है और संतों के मार्गदर्शन में समाज में अच्छे काम होते हो वो सबको साथ में रह के करना है, ये मेरा काम है. जैसे आपका प्रश्न है कि सनातन धर्म को ही टारगेट क्यों किया जाता है, तो इसमें वोट बैंक की एक गंदी राजनीति है. वो गंदी राजनीति का उपयोग करके आज तक लोगों को मूर्ख बना के ये लोग सत्ता की मलाई चाटने के लिए उतारू हो रहे हैं. और इसमें विशेषकर सनातन के ही कुछ भूले बिसरे लोग हैं और सनातन के ही कुछ तबके हैं जो भूले बिसरे होके उनको गलत उलझुल समझा के ये लोग अपने साथ ले लेते हैं और दूसरे लोगों को राज़ी करने के लिए, खुश करने के लिए सनातन का भद्दा मजाक उड़ाते हैं और उस हिसाब से वो अपनी राजनीति चलाने के लिए ये सब प्रयास करते हैं. और ये सनातन के जो मूल सिद्धांत है उनके ऊपर एक कुठाराघात है. ये आज से नहीं हो रहे हैं, हजारों सालों से हो रहे हैं. कोई ना कोई नया रूप लेके आके सनातन के ऊपर ही कुठाराघात करेगा, क्योंकि ये शाश्वत है और दूसरों को अपनी जड़ें शाश्वत बनानी है. लेकिन ये जड़ शाश्वत है तो उनको काट के वो अपनी जड़ वहाँ रख सकेंगे. लेकिन जब तक संत बैठे हैं, जब तक भगवान बैठे हैं और भगवान के ऊपर भरोसा किए हुए लाखों करोड़ों सनातनी बैठे हैं, तब तक ये लोगों की दाल गलने वाली नहीं हो. और हम संतों के मार्गदर्शन में विश्व हिंदू परिषद भी इन लोगों की दाल गलने नहीं देंगे. तो आज आप सबके माध्यम से सभी सनातनी इसमें सशक्त रूप से जुड़े हुए हैं और आप भी हमारा ये संदेश यानी ऐसे दुष्ट लोगों तक पहुँचे, ऐसा भरपूर प्रयत्न करके हमारी बात वहाँ पहुँचनी चाहिए.
और ये बात तो पहुँचेगी, जैसे स्वामी जी ने बताया है, आगे और प्रदर्शन करना पड़ेगा और कोई कार्यवाही कड़ी करनी पड़ेगी तो भी हम इसके लिए तैयार हैं और हम उनको सबक सिखाने के लिए पूरी तरह से तैयार हैं। ये उन सबको पता चलना चाहिए, यही हमारा आज का उद्देश्य था। आज सफल होगा तो आज, वरना 1 महीने बाद सफल होगा तो 1 महीने बाद। हर हर વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરિયા નજીકથી 1,02,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી વેગેનાર કાર ઝડપી પાડી છે અને વિદેશી દારૂ સહિત કુલ 4,02,000ના મુદ્દામાલ સાથે કબજે લઈ એક આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। વલસાડ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દશરથ જગદીશભાઈને મળેલી સચોટ ખાનગી બાતમીના આધારે વિવેક ઘનશ્યામભાઈ સહિતની પોલીસ ટીમે પારડી તાલુકાના પરિયા ખુંટેજ રોડ પર નવનીત કંપની નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી મારુતિ સુઝુકી વેગનાર કાર નંબર GJ21CD 5386ને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયરના 17 બોક્સ જેની કિંમત 1,02,000નો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં કારની અંદરથી અન્ય રાજ્યની 2 ખોટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ અને ફાસ્ટેગ પણ મળી આવ્યા હતા। પોલીસે કાર ચાલક ધર્મનાથ ઉર્ફ ધર્મેશ ઉર્ફ મહારાજ કાનાનાથ યોગી ઉંમર વર્ષ 24 રહે સકારદા રાજસ્થાનની સ્થળ પર ધરપકડ કરી છે। જો કે પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ભરેલી કાર આપનાર સેલવાસનો જગદીશે આપ્યો હતો। આ સાથે કારમાં ક્લીનર સાઈડ બેસેલો ઓમ નામના ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કર્યા છે। એલસીબીએ તમામ મુદ્દામાલ અને આરોપીઓનો કબજો લઈ આગળની કાર્યવાહી માટે પારડી પોલીસ મથકે સોંપ્યો છે।